તમે દેશના સૌથી પહેલા વડાપ્રધાન વિશે કહ્યું કે એ અય્યાશ છે, ગદ્દાર હતા, અને તમે બોલતા રહ્યા અને સ્પીકર સાહેબ તમને રોકાવાનું નાટક કરતા રહ્યા, તમે અટક્યા જ નહીં. નહીં, સ્પીકર રોકવાનું નાટક નથી કરતા. સ્પીકર જેન્યુઅલી રોકતા રહ્યા, પણ હું બોલતો રહ્યો. માઇક ઓન હતું, મને દેખાયું છે કે માઇક ઓન છે. એ માઇક વાળાની ભૂલ છે, મારી કોઈ ભૂલ નથી. પણ મેં બધું જ બોલી દીધું. પણ મેં જે કંઈ પણ કહ્યું એ મારો કોઈ વ્યક્તિગત વિચાર નહીં હતા. જે પુસ્તકો હતા, મેં જે પુસ્તકમાં લખેલું હતું એ જ મેં કહ્યું. જો તમે કઈ રીતે જસ્ટિફાય કરશો? તમે કહ્યું કે આ દેશની જેટલી સમસ્યાઓ છે એ નહેરુ પરિવારે આપેલી છે. ભૂખ એમને કારણે છે, અય્યાશી એમને આપેલી છે, ગદ્દારી એમણે આપી છે, મક્કારી આપી છે, ભ્રષ્ટાચાર આપ્યો છે. આજે પણ હું એ વાત પર છું કે જે પુસ્તકમાં લખ્યું છે એ જ વાસ્તવિકતા છે. તમે જ કહો કે આપણી સમસ્યા શું છે. આપણી સમસ્યા ચીન છે. ચીન ક્યારેય આપણી બોર્ડર નહીં હતું, બોર્ડર સ્ટેટ નહીં હતો. અંગ્રેજ જ્યારે ગયા તો નેપાળને, ભૂતાનને અને તિબ્બતને આપણા એક બફર સ્ટેટ બનાવીને ગયા. ચીન ક્યાં રસ્તામાં હતું જ નહીં. તમે તિબ્બતને માન્યતા આપી. તિબ્બત જેવું ચીનનો ભાગ બન્યો તો ચાઇના આપણી બોર્ડર બની ગઈ. પાકિસ્તાનની સાથે સમસ્યા છે. પાર્ટીશન કેમ થયું? એડવિન અને નહેરુની જે વાત આપણે કરી રહ્યા હતા, જે પુસ્તક તમે હમણાં બતાવી, એમાં લખેલું છે કે આ બધી જ રંગરેલી કરતા હતા. અને એના કારણે જે માઉન્ટ બેટન સાથે એમણે સમજૂતી કરીને કે કઈ રીતે એમણે દેશના પ્રધાનમંત્રી બનવાનું છે, એમણે ભારતના ભાગલા કરી દીધા. આજે જો પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર જો પાકિસ્તાન પાસે છે, એ આમની નીતિઓને કારણે છે. તો ચાઇનાની દુશ્મની અમારે કારણે, તિબ્બતની દુશ્મની આપણે કારણે, અને તમારી નીતિઓને કારણે આ બધી સમસ્યાઓ છે. ભોગવશે કોણ? કહેશે કોણ? બોલશે કોણ? પંડિત જવાહરલાલ નહેરુ, જેમને આ દેશે આટલો પ્રેમ આપ્યો, પહેલા વડાપ્રધાન દેશના, આટલા રિસ્પેક્ટેડ, એમને અય્યાશ કહેવું? એમાં પુસ્તકમાં લખેલું છે ને, હું થોડું કહી રહ્યો છું. એ જેટલા પુસ્તકો છે, અમુક પુસ્તકો બેન છે, અમુક પુસ્તકો જે છે. પુસ્તકો તમને જ કેમ મળે છે? જણાવો.